છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી એમાં પાઠ 19 મેરી સાયકલ, મારી સાયકલ બરાબર, સાયકલ યાની કે સાયકલ એ વિશે આપણે મિત્રો અભ્યાસ કરીશું. અહીંયા પહેલાં તો અહીં શબ્દાર્થ આપેલા છે. શબ્દાર્થમાં જોઈએ સાયકલ તો સાયકલ, વર્ષગાંઠ એટલે જન્મદિન, ઉપહાર એટલે ભેટ, ગુમના એટલે કે ફરવું. હવે આપણે જોઈશું મેરા નામ રોમિલ હૈ. આ છોકરાનું નામ શું છે? એટલે કહે છે કે મેરા નામ રોમિલ હૈ, મારું નામ શું છે? રોમિલ છે. શું નામ છે? રોમિલ નામ છે. મેરે પાસ એક સાયકલ હૈ, મારા પાસે એક શું છે? સાયકલ છે. यह साइकिल मुझे अपने वर्षगांठ पर मिली थी. આ સાયકલ મને મારા વર્ષગાંઠ જન્મદિવસ ઉપર મળી હતી. पिताजी ने मुझे वह उपहार में दी थी. उपहार यानी कि भेट. उपहार यानी कि भेट. પિતાજીએ મને આ ભેટમાં આપી હતી. तब से वह मेरी मित्र बन गई. ત્યારની તે મારી શું બની ગઈ? મિત્ર બની ગઈ. જ્યારે મને બર્થડેમાં આપી હતી જન્મદિવસે, ત્યારની એ શું બની ગઈ? મારી મિત્ર બની ગઈ, મારી જોડે જ રહે છે. સાયકલ પર બેઠકર મેં સ્કૂલ જાતા હું. સાયકલ પર બેસીને હું ક્યાં જાઉં છું? સ્કૂલમાં જાઉં છું. તમને ગમે છે ને મિત્રો સાયકલ? બરાબર. સાયકલ પર બેઠકર ઘૂમના મુझे बहुत પસંદ है. સાયકલ પર બેસીને મને ઘૂમવાનું, ફરવાનું બહુ ગમે છે. તમને પણ ગમે છે ને મિત્રો સાયકલ પર બેસીને? એમ તમને એવું થતું એટલે લાવો ને મમ્મી, હું આજે સ્કૂલમાં સાયકલ લઈ જાઉં, કહો છો ને તમે? એટલે કહે છે એને પણ, રોમિલને પણ સાયકલ પર બેઠકર ઘૂમના મુझे बहुत પસંદ है. એ કહે છે કે સાયકલ પર બેસીને મને ફરવાનું બહુ ગમે છે. સાયકલ કી દોડ મેં મુझे ઇનામ મિલ ચુકા है. સાયકલની દોડમાં રેસ લગાવ્યો તો મને ઇનામ પણ મળી ચૂક્યું છે સાયકલમાં. બરાબર. આપણે હોય છે ને રમતોત્સવમાં. મેં ઉસે પવન પરી કહેતા હું. હું એને શું કહું છું? પવન પરી કહું છું. વહ ચલતી હૈ તબ હવા સે બાतें કરતી હૈ. એ જ્યારે ચાલે છે ત્યારે હવા સાથે વાતો કરે છે. કોણ? સાયકલ. વહ ચલતી હૈ, તે ચાલે છે ત્યારે તે હવા સાથે વાતો કરે છે. મેરી સાયકલ મુझे बहुत પ્રિય હૈ. મારી સાયકલ મને બહુ પ્રિય છે. ફરીથી જોઈશું મિત્રો એકવાર. મેરા નામ રોમિલ હૈ, મારું નામ રોમિલ છે. મેરે પાસ એક સાયકલ હૈ, મારા પાસે એક સાયકલ છે. યહ સાયકલ મુझे अपने वर्षगांठ पर मिली थी. આ સાયકલ મને મારા જન્મદિવસ ઉપર મળી હતી. કોણે આપી હતી? તો પિતાજીને મુझे वह उपहार में दी थी. પિતાજીએ મને, મારા પપ્પાએ મને ભેટમાં આપી હતી. તબ સે વહ મેરી મિત્ર બન ગઈ. ત્યારથી તે મારી શું બની ગઈ? મિત્ર બની ગઈ. સાયકલ પર બેઠકર મેં સ્કૂલ જાતા હું. સાયકલ પર બેસીને હું ક્યાં જાઉં છું? સ્કૂલમાં જાઉં છું. સાયકલ પર બેઠકર ઘૂમના મુझे बहुत પસંદ है. સાયકલ પર બેસીને ફરવાનું મને બહુ ગમે છે. સાયકલ કી દોડ મેં મુझे ઇનામ મિલ ચુકા હૈ. સાયકલની દોડમાં રેસમાં મને ઇનામ મળી ગયું છે, એક મળી ચૂક્યું છે. મેં ઉસે પવન પરી કહેતા હું. હું એને શું કહું છું? પવન પરી કહું છું. સાયકલને શું કહું છું? પવન પરી કહું છું. વહ ચલતી હૈ તબ હવા સે બાतें. તે ચાલે છે ત્યારે કોના સાથે વાતો કરે છે? હવા સાથે વાતો કરે છે. મેરી સાયકલ મુझे बहुत પ્રિય હૈ. મારી સાયકલ મને બહુ જ પ્રિય છે, મને બહુ જ ગમે છે, એવું કહે છે. બરાબર મિત્રો, તમારે પણ આ પાઠ વાંચવાનો છે, મજા આવશે. બરાબર મિત્રો. આગળ જોઈશું હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં શું આપેલું છે તો જોઈશું. સ્વાધ્યાયમાં કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરીએ. તો અહીંયા આપેલું છે, પહેલી ખાલી જગ્યાઓ આપેલી છે, તો આપણે જોઈશું. કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરીએ. પ્રશ્ન 1 છે. તો એમાં અહીંયા આપેલી છે કોષ્ટકમાં. બરાબર. ઇનામ, વર્ષગાંઠ, ગુમના, હવા. યોગ્ય ખાલી જગ્યાઓ આપણે પૂરવાની રહેશે.
पहली है यह साइकिल मुझे अपनी खाली जगह पर मिली थी, तो वर्षगांठ। साइकिल पर बैठकर खाली जगह मुझे बहुत पसंद है। साइकिल पर बैठकर, साइकिल पर बैठीने घूमवानुं, बराबर, घूमना, तो શું આવશે? घूमना। साइकिल के दौड़ में मुझे खाली जगह मिल चुका है। क्या मिल चुका है? इनाम। वह चलती है तब खाली जगह से बातें करते, जो चाले છે ત્યાં કોણે સાથે વાતો કરે છે? હવા સાથે, બરાબર। તો ખાલી જગ્યામાં શું આવશે? હવા। મિત્રો આ ખાલી જગ્યાઓ તમારે નોટમાં સારા અક્ષરે લખવાની રહેશે અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂરવાની રહેશે, પરીક્ષામાં પૂછાય છે। આગળ જોઈશું આપણે શું આપેલું છે? પ્રશ્ન 2। પ્રશ્ન 2માં છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए। અહીંયા પ્રશ્નો આપેલા છે મિત્રો, તો આપણે એના જવાબ લખવાના છે। પ્રશ્ન 1 છે રોમિલ को साइकिल किसने दी थी? रोमिल साइकिल कोणे आपी हती? तो रोमिल को जवाब लखवानो छे, रोमिल को साइकिल पिताजी ने दी थी। कोणे आपी थी? एना पप्पाए, पिताजीए आपी हती। बीजो प्रश्न है मित्रों, रोमिल साइकिल पर बैठकर कहाँ जाता है? साइकिल पर बेसीने क्या जाए छे? तो वो घूमने जाता है, फरवा जाए छे, बराबर मित्रों। तो आपणे जवाब लखीशुं रोमिल साइकिल पर बैठकर घूमने जाता है। था नहीं आवे मित्रों, शुं आवशे? है। रोमिल साइकिल पर बैठकर घूमने जाता है। तीजो प्रश्न है रोमिल ने साइकिल का क्या नाम रखा है? यानी शू नाम राख्યું હતું એને? तो पवन परी। तो रोमिल ने साइकिल का नाम पवन परी रखा है। चौथो प्रश्न है साइकिल कब हवा से बातें करती है? तो साइकिल चलती है तब हवा से बातें करती है। साइकिल જ્યારે ચાલે છે ત્યારે તે હવા સાથે વાતો કરે છે। મિત્રો આ 4 પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો તમારે સારા અક્ષરે નોટમાં પણ લખવાના છે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખવાના છે। હવે પ્રશ્ન 3માં શું છે? બિંદુઓ को जोड़कर चित्र बनाइए। આ બિંદુઓ આપેલા છે, ટપકા ટપકા ડોટ ડોટ તમારે चित्र બનાવવાનું છે, બરાબર મિત્રો। એટલે ડોટ ડોટ તમારા સ્વાધ્યાય પોથીમાં આપેલું હશે, તમારે એ પેન્સિલ વડે શું કરવાનું છે? જોડવાનું છે, બરાબર। આગળ જોઈશું મિત્રો પ્રશ્ન 4। प्रश्न 4 में શું છે? तो निम्नलिखित वाहनों के नाम पढ़िए और हिंदी में लिखिए। आ वांचवाना छे। पहला શું છે? आ बैलगाड़ी, बैलगाड़ी यानी कि बळदगाडું। तो अहींया हिंदीमां आपणे नाम लखवानुं छे के बैलगाड़ी। ये क्या है? टांगा। क्या है? टांगा। तो टांगा यानी कि घोड़ागाड़ी। तो अहींया हिंदीमां बॉक्समां लखवानुं छे टांगा। ये क्या है? तो स्कूटर। तो स्कूटर ने स्कूटर ज कहेवाय ने हिंदी में पण स्कूटर, बराबर मित्रों। ये क्या है? तो रिक्शा। तो रिक्शा यहाँ लिखना है रिक्शा। ये क्या है मित्रों? नौका। क्या है? नौका, होड़ी, बराबर, नौका, होड़ी। तो यहाँ लिखना है नौका। ये क्या है? जहाज, जहाज। तो जहाज એટલે કે મોટું વહાણ। हिंदी में यहाँ लिखना है जहाज। આવી રીતે મિત્રો તમારે સ્વાધ્યાય પોથી છેલ્લે છે 2 છે રેલગાડી। तो रेलगाड़ी हिंदी में यहाँ लिखना है रेलगाड़ी। ये क्या है? हवाई जहाज, विमान। क्या बोलते हैं उसको? विमान। यहाँ लिखना है हवाई जहाज। आ रीते मित्रों तमारे स्वाध्याय पोथीमां लखवानुं रहेशे अने तैयार करवानुं पण रहेशे। विमानने हिंदीमां शुं बोलाय? तो हवाई जहाज, बराबर। होड़ीने शुं बोलाय? तो नौका। ए रीते तमारे बळदगाडाने शुं कहेवाय, बराबर, ए तमारे मित्रों तैयार करवानुं रहेशे अने नोटमां एकवार लखवानुं छे, बराबर, अने स्वाध्याय पोथीमां पण पूरवानुं छे।